ભાવનગર શહેર અને જિલ્લામાં ઈદ-ઉદ-દુહા એટલે કે બકરી ઈદની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી। તમામ ઈદગાહ તથા મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી સામૂહિક દુઆ કરી હતી। મુસ્લિમ બિરાદરોનો ઇસ્લામી કેલેન્ડર મુજબ ઝીલ-હજનો મહિનો ઘણો જ બરકતવાળો અને પવિત્ર મહિનો કહેવાય છે। આ માસના ઇસ્લામી 10મા ચાંદના રોજ ઈદ-ઉદ-દુહાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ ઈદ-ઉદ-દુહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે। આ ઈદનો તહેવાર ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઉજવવામાં આવ્યો। આજના દિવસે શહેર જિલ્લાની તમામ મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરી નમાઝ બાદ એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ કબ્રસ્તાનમાં જઈ પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી ફાતિયા પડી ખાસ દુઆઓ કરી હતી। આ ઈદ પૂર્વે ઘણા મુસ્લિમ બિરાદરોએ નફલ રોજા રાખે છે અને નફલ નમાઝો પણ પડે છે અને ઇબાદતો પણ કરવામાં આવે છે તેમજ કુરબાનીની ઈદને ઇસ્લામના મહાન પયગંબર હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વહાલા પુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની યાદમાં પવિત્ર તહેવારમાં ઉજવવામાં આવે છે તેમજ આ ઉપરાંત વિશ્વના મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલ મક્કા શરીફ અને મદીના શરીફના હજયાત્રા માટે જાય છે। कि मैं सोया हुआ ख्वाब के अंदर देख रहा हूँ कि मैं अपने जद्दोजहद को अपने लाडले को समाप्त कर रहा